ચલો બધાને અવાજ આવે છે પ્રોપર? યસ. ઓકે, ગુડ. લાસ્ટ ટાઈમ આપણે ગ્રિગ્નાર્ડ રિએજન્ટ છે એની ડિસ્કશન કરતા હતા અને ગ્રિગ્નાર્ડ રિએજન્ટ ની અંદર અલગ અલગ એની એપ્લિકેશન્સ છે. એક એપ્લિકેશન્સ આપણે જોયું કે વી કેન ઓલ્સો પ્રિપેર આલ્કેન્સ ફ્રોમ ગ્રિગ્નાર્ડ રિએજન્ટ. જ્યારે કોઈ કમ્પાઉન્ડ છે એના એસિડિક હાઇડ્રોજન હોય તો એની ઉપર ગ્રિગ્નાર્ડ નો R માઇનસ અટેક કરે છે ને R માઇનસ અટેક કરીને એસિડ બેઝ રિએક્શન થી હાઇડ્રોજન એબ્સ્ટ્રેક્ટ કરી લે અને એટલા માટે થઈ અને આપણને છે એઝ એ પ્રોડક્ટ આલ્કેન બને. આમાં બે ટાઈપના ક્વેશ્ચન પૂછાય મેન, એ પણ આપણે સોલ્વ કર્યા. એક નંબર ઓફ એસિડિક એચ ફાઇન્ડ આઉટ કરવાના એ પૂછાય છે અને સેકન્ડ આપણે એવું જોયું કે કેટલા કેટલા આઇસોમર્સ, હાઉ મેની compound can give the same alkane, બરાબર, upon acid base reaction. આ આપણે ડિસ્કસ છે એ કરી લીધું. ફર્સ્ટ રિએક્શન ગ્રિગ્નાર્ડ ની આપણે કમ્પ્લીટ કરી. સેકન્ડ રિએક્શન અને થર્ડ રિએક્શન આજે આપણે કમ્પ્લીટ કરવાના છીએ. રિએક્શન નું શું નામ છે તો કે સાહેબ એડિશન રિએક્શન. ડબલ બોન્ડ વાળા કમ્પાઉન્ડ ની અંદર આ રિએક્શન છે એ જનરલી થતી હોય, એડિશન રિએક્શન. આપણા માટે આ રિએક્શન ઇમ્પોર્ટન્ટ છે. આલ્કોહોલ ફિનોલ ઇથર એમાં રિએક્શન્સ આપેલી છે. આલ્ડીહાઇડ કીટોન કાર્બોક્સિલિક એસિડ એમાં આ રિએક્શન આપેલી છે. તો ધીસ રિએક્શન ઇઝ ઇમ્પોર્ટન્ટ. એક પછી એક કમ્પાઉન્ડ ને આપણે ટાર્ગેટ કરીશું અને ખ્યાલ આવશે. ચલો, તમને લોકોને એવો ખ્યાલ છે કે જો તમે CO2 હોય અને H2O આ બેને મિક્સ કરો તો આપણને ખબર છે શું બને? H2CO3. એટમોસ્ફિયર ની અંદર એસિડિક રેઇન થાય છે તો એસિડિક રેઇન કેવી રીતે આપણને મળે? H2O ની રિએક્શન કોની હારે થાય? CO2 હારે. એટમોસ્ફિયરમાં H2O છે, બરાબર, CO2 અવેલેબલ છે એટલે અહીંયા શું બનશે? H2CO3. આ રિએક્શન કઈ રીતે થતી છે? CO2 નું સ્ટ્રક્ચર તમને ખ્યાલ છે? C ડબલ બોન્ડ O, C ડબલ બોન્ડ O, આવી રીતનું સ્ટ્રક્ચર છે. તો હવે શું થાય? H2O જે છે એ આની ઉપર આમ અટેક કરશે. જેવો H2O અટેક કરે એટલે કોઈ એક બોન્ડ બ્રેક થાય. બે પાઈ બોન્ડ છે, કોઈ એકને બ્રેક કરી દો. ચલો, અહીંયા આગળ આપણે એક પાઈ બોન્ડ ને બ્રેક કરી દીધો. અહીંયા આગળ છે એ શું આવી જશે? O માઇનસ. આ તો ડબલ બોન્ડ O છે તે, અને અહીંયા આગળ શું બને? OH2 પ્લસ. અચ્છા, હવે એક હાઇડ્રોજન ને અહીંયા આગળ શિફ્ટ કરી દો ન્યુટ્રલાઇઝેશન માટે થઈને. શું બની ગયું જો? OH, C ડબલ બોન્ડ O અને અહીંયા આગળ OH. ધીસ ઇઝ વોટ? H2CO3. તો જેમ આ રિએક્શન CO2 માં થઈ શકે છે તો આપણે એવું વિચાર્યું કે why we cannot take Grignard reagent instead of H2O, બરાબર છે, instead of H2O આપણે કેમ Grignard ન લઈ શકીએ? Grignard is also good nucleophile. તો આપણે છે એવું કરીએ કે અહીંયા આગળ Grignard લઈ લઈએ અને જો આપણે અહીંયા આગળ છે એ Grignard લઈએ તો આપણને પ્રોડક્ટ શું મળે? Grignard માં અહીંયા શું આવી જશે? RMgX. તો અહીંયા આગળ આપણી પાસે R આવી જશે અને R આવશે એટલે આપણને મળશે કાર્બોક્સિલિક એસિડ. તો મેઇન જે રિએક્શન છે એનો રોલ આપણે કંઈક આવી રીતે લખી શકીએ. C RMgX. when treated with dry ice, આમાં CO2 ઘન હોય, ડ્રાય આઈસ કહેવાય, સૂકો બરફ, બરાબર. તો એ ડ્રાય આઈસ ને ઇથર ની અંદર જ આ રિએક્શન થતી હોય, ડ્રાય ઇથર ની અંદર, બરાબર. ડ્રોપ બાય ડ્રોપ આપણે આની અંદર ગ્રિગ્નાર્ડ એડ કરતા હોઈએ તો આની અંદરથી છે એ અલ્ટિમેટલી આપણને પ્રોડક્ટ છે એ મળશે કાર્બોક્સિલિક એસિડ. આ 1 નંબર ઉપર લઈએ અને 2 નંબર ઉપર આપણે અહીંયા આગળ લઈ લઈએ H2O. હાઇડ્રોલિસિસ એ કરવાનું તો ખરી ને. આપણને મળશે RCOOH. Now see the entire reaction and its mechanism. ચલો, આમ હશે જો, RMgX એમાં R કેવો છે? માઇનસ ડેલ્ટા. C ડબલ બોન્ડ O, અહીંયા આગળ ડબલ બોન્ડ O. હવે શું કરવાનું? આ છે R અલ્કાઇલ ન્યુક્લિયોફાઇલ છે ને C ડબલ બોન્ડ O માં પ્લસ ડેલ્ટા, અહીંયા માઇનસ ડેલ્ટા. આ R આની ઉપર અટેક કરી દેશે, પાઈ બોન્ડ બ્રેક થઈને ઓક્સિજન ઉપર વયા જશે. અચ્છા, હવે આવું થવાથી આવું બની ગયું જો, R C ડબલ બોન્ડ O, અહીંયા શું આવશે? O માઇનસ
અને O માઇનસ ની હારે શું આવી જશે MgX MgCl પણ હોય MgBr પણ હોય કઈ પણ હોઈ શકે MgCl કે MgX અને આ પ્લસ ધીસ ઇઝ અવર સોલ્ટ એક વખત આ સોલ્ટ બની જાય પછી આનું શું કરવું જોઈએ હાઇડ્રોલિસિસ હાઇડ્રોલિસિસ એ અલગ અલગ રીતે થઈ શકે ડાયરેક્ટ તમે એસિડ એડ કરી દો ચલો આમાં સીધો HCl એડ કરી દો તમે વોટર પણ યુઝ કરી શકો કોઈ પણ અહીંયા આગળ કોમ્પોનન્ટ યુઝ કરી શકો તમે અહીંયા આગળ અચ્છા NH4Cl યુઝ કરી શકો NH4Cl તમે ઇક્વિલિબ્રિયમમાં શીખ્યા છો કેવો સોલ્ટ છે એસિડિક સોલ્ટ તો NH4Cl માંથી H+ આવશે અને આની અંદર છે ઈ પ્રોટોનેશન કરશે જેવું પ્રોટોનેશન થાય એટલે અહીંયા આગળ તો તમારે H કન્સિડર કરી લેવાનો અને પ્રોડક્ટ આવી બની જશે RC≡OH NH4Cl નો શું રોલ છે આનું પ્રોટોનેશન કરવાનો H2O થી નહીં થાય HCl થી નહીં થાય NH4Cl થી નહીં થાય તો જનરલી આપણે NH4Cl યુઝ કરતા હોય વીક એસિડ ને સ્ટ્રોંગ એસિડ ને વીક બેઝ નો સોલ્ટ થયો ને એટલે આ છે આની અંદર આમ તો બહુ વીક H+ અહીંયા આગળ પ્રોટોન કરે પ્રોટોન ડોનેટ કરે પણ ચાલી જાય કામ થઈ જાય અને આ બેસ્ટ છે તો આવી રીતે રિએક્શન થઈને કાર્બોક્સિલિક એસિડ બને ઓલ ઓવર રિએક્શન વિચારશો ને તો આમ થશે જો અહીંયા આગળ R MgX સૌથી પહેલા તમે શું એડ કર્યું CO2 તો એ CO2 આ બે ની વચ્ચે ગોઠવાઈ જાય ક્યાં R અને Mg ની વચ્ચે CO2 જેવો તમે એડ કરો એટલે આ બે ની વચ્ચે તમારે છે એ શું કરી દેવાનું CO2 મૂકી દેવાનું COO MgX અને હવે તમે વોટર એડ કરી દો હાઇડ્રોલિસિસ કરી દો H2O કે NH4Cl એટલે આવું બનશે RCOOH તમને આઈડિયા આવ્યો R અને MgX ની વચ્ચે પહેલા શું મૂકી દેવાનું COH અને પછી તો આ MgX ને હટાવી દો અને ત્યાં H મૂકી દો પ્રોટોનેશન કરી દો તો ધીસ ઇઝ સિમ્પલ પ્રોસેસ ટુ મેક કાર્બોક્સિલિક એસિડ કાર્બોક્સિલિક એસિડ બનાવવા માટેની આ એક સારી મેથડ છે આનીથી તમે કાર્બોક્સિલિક એસિડ છે એ બનાવી શકો અલગ અલગ હવે તો ખાલી એક્ઝામ્પલ જ તમારે લેવાના રહ્યા તમને આઈડિયા આવી ગયો કે આ રિએક્શન આખી કઈ રીતે થાય છે હું અહીંયા આગળ એક્ઝામ્પલ લઈ લઉં છું ચલો માનો કે મને અહીંયા આગળ આપ્યું છે બ્રોમોબેન્ઝીન Mg અને ડ્રાય ઇથર અહીંયા કોઈ એક કમ્પાઉન્ડ એ બન્યું આ એ કમ્પાઉન્ડ જે છે આની અંદર આપણે પાસ કર્યું CO2 કમ્પાઉન્ડ બી બન્યો અને એનું આપણે કરી દીધું પ્રોટોનેશન H3O+ તો અહીંયા આગળ પ્રોડક્ટ છે એ બને છે C આઈડેન્ટિફાઈ A B and C શું કરશો ચલો સૌથી પહેલા તો Br છે આની અંદર એડ કર્યો મેગ્નેશિયમ પાવડર ડ્રાય ઇથર માં મેગ્નેશિયમ એડ થાય એટલે આપણને મળે ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ આ ગ્રિગ્નાર્ડ ની પ્રિપરેશન થઈ હવે તમે શું કરો છો તો કે સાહેબ CO2 આરે રિએક્શન થવા દી CO2 સાથે રિએક્શન થાય Mg અને ફિનાઇલ બેની વચ્ચે શું એડ કરી દેવાનું COO MgBr બનશે અને હવે લાસ્ટ સ્ટેપમાં આપણે આનું હાઇડ્રોલિસિસ કરી દઈએ તો પ્રોડક્ટ આપણને શું બની બેન્ઝોઇક એસિડ પેલાને તો કાંઈ પછી લખવાની જરૂર હોતી નથી બેન્ઝોઇક એસિડ આવી રીતે બની શકે જે કોઈ પણ કાર્બોક્સિલિક એસિડ છે એ ન બનતા હોય એવા કાર્બોક્સિલિક એસિડ આ બનાવી શકે બ્રિજ હેડ ઉપર જનરલી કોઈ રિએક્શન નથી થતી બરાબર છે બ્રિજ હેડ ઉપર આપણે COH ફિટ કરવો હોય તો ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ ડુ રિએક્શન ઓન બ્રિજ હેડ પોઝિશન તો આ બ્રિજ હેડ પોઝિશન ઉપર એ રિએક્શન કરાવી શકે જો હું એક એક્ઝામ્પલ લઈને દેખાડું છું એટલે તમને લોકોને આઈડિયા આપશે અહીંયા આગળ ચલો Cl છે હવે આની અંદર આપણે પહેલા તો Mg એડ કરી દઈએ જેવો તમે Mg ને ડ્રાય ઇથર એડ કરશો એટલે શું બની જશે આવી રીતે કંઈક અહીંયા આગળ બનશે અહીંયા આગળ છે એ આવી જશે મેગ્નેશિયમ ક્લોરાઇડ હવે શું કરવાનું આની અંદર છે અચ્છા ઘણી વખત ખાલી CO2 જ લખશે તમારે હાઇડ્રોલિસિસ સમજી લેવાનું ઘણીવાર એ લોકો ઇન્ડિવિડ્યુઅલ હાઇડ્રોલિસિસ નું સ્ટેપ લખશે તેમ ઘણીવાર નહીં લખે તો તમારે છે એ શું સમજી લેવાનું કે હાઇડ્રોલિસિસ છે એ કરી જ નાખવામાં આવે છે એ હારે થઈ જ ગયું હોય એમ તો હવે અહીંયા આગળ આને રિમૂવ કરી અને ત્યાં છે એ તમે એડ કરી દો આવી રીતે છે એ આવી જશે અહીંયા આગળ શું આવશે COOH તો તમે જુઓ કે બ્રિજ હેડ પોઝિશન ઉપર પણ
બ્રિજ હેડની પોઝિશન ઉપર પણ શું બની જાય છે? COOH. So this reaction is very important to increase the number of carbon atom in the given chain. કાર્બન એટમ વધે છે, કાર્બનના એટમ અહીંયા આગળ વધે છે, તો આને શું કહેવાય? સ્ટેપ અપ સિરીઝ કહેવાય. સ્ટેપ અપ એટલે કાર્બન વધારવા અને સ્ટેપ ડાઉન એટલે કાર્બન ઘટાડવા. આ જે પેલું ડીકાર્બોક્સિલેશન છે ને એનું આ ઊંધું કરે, કાર્બન ઇન્ટ્રોડ્યુસ કરે. બરાબર છે? તો કાર્બોક્સિલિક એસિડ બનાવવા માટે થઈ અને આ બહુ કામ લાગે છે. આ આપણને ક્લિયર છે? આ કઈ રીતે થાય છે, શું છે, આપણને સમજાણી વાત, કેવી રીતે રિએક્શન આપણે કરીએ છીએ. ક્લિયર? હવે આ તો આપણે છે એ કયું જોયું? તો કે આ જોયું કાર્બોક્સિલિક એસિડ નું. બીજું આપણે બીજી સેકન્ડ રિએક્શન જોઈ લઈએ. RMgX છે મારી પાસે, RMgX. હવે હું આની અંદર એડ કરી દઉં છું 1O2, ઓક્સિજનની રિએક્શન. ઓક્સિજનની રિએક્શન જેવી આની સાથે થાય એટલે હમણાં જ શીખ્યા R અને Mg ની વચ્ચે કોને એડ કરી દો? ઓક્સિજનને. ROMgX. અને હવે શું કરશો? હાઇડ્રોલિસિસ. H2O લખો, H3O પ્લસ લખો, જે લખો. શું પ્રોડક્ટ આવશે બોલો? આલ્કોહોલ. જો CO2 પાસ કર્યો તો તમારી પ્રોડક્ટ કઈ બનશે? કાર્બોક્સિલિક એસિડ. અને એની જગ્યાએ તમે O2 પાસ કર્યો તો પ્રોડક્ટ શું બનશે? આલ્કોહોલ. તમે ગ્રિગ્નાર્ડ રિએજન્ટની એપ્લિકેશન્સ જો. ગ્રિગ્નાર્ડ રિએજન્ટ છે ને એક બહુ ઇમ્પોર્ટન્ટ રિએજન્ટ છે, અને એટલા માટે થઈને 1912 માં આઈ થિંક વિક્ટર ગ્રિગ્નાર્ડ એને નોબેલ પ્રાઇઝ આપવામાં આવેલું આ રિએજન્ટ માટે થઈને. આની એપ્લિકેશન્સ એટલી બધી છે ને કે આ કાર્બનના નંબર ઇન્ક્રીઝ કરી શકે છે, આ કાર્બોક્સિલિક એસિડ બનાવે, ફિનોલ બનાવે, એસિડિક હાઇડ્રોજનનું ડિટર્મિનેશન કરે. તો એક પછી એક આપણે ઘણી બધી એપ્લિકેશન્સ એની જોવાના છીએ, એટલે તમને આઈડિયા આવતો હશે કે કેમ થાય. ચલો નેક્સ્ટ આપણે અહીંયા આગળ છે જોઈએ. ચલો મારે ફિનોલ બનાવવો છે. આપણે શું કરશું? હું અહીંયા આગળ લઈ લઉં છું ક્લોરોબેન્ઝીન, મેગ્નેશિયમ પાવડર, ડ્રાય ઈથર. ઓક્સિડેટિવ ઇન્સર્શન થશે. ઓક્સિડેટિવ ઇન્સર્શન એટલે Mg નો ઓક્સિડેશન નંબર 0 માંથી 2 થઈ જાય. આ વાત આપણે કરી દીધી હતી. હવે આની અંદરથી તમારે પાસ કરવાનો છે ઓક્સિજન ગેસ. ઓક્સિજન ગેસ છે એ તમે પાસ કરશો એટલે આપણને મળશે ફિનોક્સી મેગ્નેશિયમ બ્રોમાઇડ. આવું આપણે આને બોલી શકીએ. અને હવે આનું હાઇડ્રોલિસિસ કરી દઈએ. NH4Cl ઈ ચાલે, H2O ઈ ચાલે, ડાયરેક્ટ HCl નાખો તો ઈ ચાલે, અને આપણી પાસે શું પ્રોડક્ટ મળી? ફિનોલ. તો ફિનોલની પ્રિપેરેશન લેબની અંદર કરવી હોય ને તાત્કાલિક તો આનીથી થઈ જાય. અને પાછું એવું નહીં કે પ્રોડક્ટ બહુ ન મળે. પ્રોડક્ટ આની અંદર 90% જેવું બને હો. બહુ એફિશિયન્ટ રિએક્શન છે. તો પ્રોડક્ટ પણ આપણને અહીંયા આગળ પ્રોપર મળે છે. જે જગ્યાએ તમારે આલ્કોહોલ બનાવવા છે ત્યાં આ રિએક્શન કામ લાગશે. ચલો મારી પાસે ઇથાઇલ ક્લોરાઇડ છે, એમાંથી ઇથેનોલ બનાવવો છે, તો શું કરશું? આવી રીતે થઈ જાય. જો ઇથાઇલ ક્લોરાઇડ, આની અંદર આપણે Mg એડ કરી દઈએ. તો હવે અહીંયા આગળ છે એ શું આવી ગયું? તો કે MgCl. પેલા કાર્બન અને ક્લોરીન ની વચ્ચે Mg આવે, અને હવે એની વચ્ચે કોણ આવી જશે? ઓક્સિજન, 1/2O2. અને હવે છે પ્રોટોનેશન, H+ એ ખાલી લખી શકો. શું આવી જશે? ઇથેનોલ. પૂરું. CO2 પાસ કરશો તો કાર્બોક્સિલિક એસિડ, અને O2 પાસ કરશો તો આલ્કોહોલ. આલ્કોહોલ ની અંદર પાછી તમને અલગ અલગ વેરાયટી કાર્બનના ચેઇન 1 વધારવા છે, 2 વધારવા છે, એની પછી બધા આની આપણે પછી આગળ વાત કરવાના છીએ. તો 2 આપણે બનાવ્યા. હવે આ રિએક્શન તમે છે એ જુઓ તો અહીંયા આગળ છે આપણને એવું ખબર પડી, અહીંયા આગળ એવી આપણને ખબર પડી કે C ડબલ બોન્ડ O ઉપર અટેક થાય છે. C ડબલ બોન્ડ O ઉપર અટેક થાય અને આની અંદર એડિશન રિએક્શન થઈ. એડિશન. તો આપણે જેમાં જેમાં કોઈમાં C ડબલ બોન્ડ O છે એમાં જો આપણે એડ કરીએ તો આપણને અલગ અલગ પ્રોડક્ટ બની શકે. તમે જુઓ ને તો ઓક્સિજન ની અંદર છે ને એકચ્યુઅલી આની અંદર ઓક્સિજનમાં ડબલ બોન્ડ O તો છે જ. ઓક્સિજનમાં આવી રીતે વિચાર કરો. R
MgX. ચલો આની ઉપર અટેક કરે છે ને અહીંયા આગળ આ એડ થાય છે. આપણે એમ આવી પ્રોસેસ જોઈ અને એટલા માટેથી આમાંથી શું બની જાય છે R C ડબલ બોન્ડ O પછી આપણે ડાયરેક્ટ લખી દઈએ OH. ડાયરેક્ટ લખ્યું મેં. ઓક્સિજન ની અંદર તો શું છે O ડબલ બોન્ડ O, તો આમાં અટેક તો થઈ જ શકે ને આ જોરી RMgX. ચલો આની ઉપર અટેક કર્યો એક અહીંયા આગળ O માઇનસ બની ગયો. આવી રીતે બની જશે જોવો તમે R આ અલ્કાઇલ આ O એક O માઇનસ છે અહીંયા આગળ શું બીજું પ્રેઝન્ટ છે આરે તો આની ઉપર અટેક કરી દીધો અલ્કાઇલ આનીથી ફ્રી થઈ ગયો. અહીંયા આગળ હવે તમારી પાસે એક બીજો રિએજન્ટ છે MgX. આમ છે MgX પ્લસ. ઇનિશિયલી આવું બને ટોટલ 2 મોલ સાથે આમાં રિએક્શન થતી હોય છે. 2 મોલ ની હારે રિએક્શન થઈ અને પછી આપણને હજી તમે એમાં વિચારશો કે હજી એક O તો આની અંદર છે. હજી આમાં રિએક્શન ની અંદર એવું થાય છે કે આમાં 2 મોલ ગ્રિગ્નાર્ડ હારે રિએક્શન થાય. ટોટલ 2 મોલ્સ ઓફ GR હારે. હજી એક આની અંદર RMgX અવેલેબલ હશે એટલે બે આમાંથી આમ ભાગ જ પડી જાય અને 2 મોલ્સ હારે રિએક્શન થાય, બોન્ડ નું બ્રેકિંગ થઈ જાય. એ મિકેનિઝમ આપણે કઈ લર્ન કરવાની જરૂર નથી એટલે એવું નથી શીખવાડતો. પણ ઇન શોર્ટ આમાં કેમ આ એક ઓક્સિજન જ છે એ આવે એની અલગ મિકેનિઝમ છે. થાશે આવું ઇન શોર્ટ. બરાબર, એમાં ટાઈમ નથી બગાડવો હવે અને એ કોઈ પૂછવાના પણ નથી. ચલો નેક્સ્ટ ઉપર આવીએ. આપણો એમ તો એ તો કે જેમાં C ડબલ બોન્ડ હોય એવા ઉપર અટેક કરે. તો C ડબલ બોન્ડ O એક શેમાં છે આલ્ડીહાઇડમાં અને કીટોનમાં. આલ્ડીહાઇડમાં લઈ લો. ચલો આલ્ડીહાઇડમાં હું લઈ લઉં છું ફોર્માલ્ડીહાઇડ. ફોર્માલ્ડીહાઇડ ફોર્માલ્ડીહાઇડ નું સ્ટ્રક્ચર શું છે H C ડબલ બોન્ડ O અને H. આને ફોર્માલ્ડીહાઇડ કહેવાય. HCHO. ગ્રિગ્નાર્ડ આપણે લખીએ તો RMgX અને ફોર્માલ્ડીહાઇડ નું શું સ્ટ્રક્ચર છે આવી રીતે લખી શકું CH2 ડબલ બોન્ડ O. ધીસ ઇઝ ફોર્માલ્ડીહાઇડ. ફોર્માલ્ડીહાઇડ નું આ સ્ટ્રક્ચર થાય. R તો માઇનસ જ છે અને અહીંયા આગળ છે આ પ્લસ ડેલ્ટા માઇનસ ડેલ્ટા. R આની ઉપર અટેક કરી દેશે, બોન્ડ અહીંયા શિફ્ટ થઈ ગયો. બોન્ડ શિફ્ટ થઈ ગયા પછી શું લખશું આપણે આવી રીતે R અહીંયા CH2 અહીંયા O અને આ O ની સાથે છે એ શું આવી જશે MgBr અથવા MgCl કે MgX. સોલ્ટ બની ગયો અને એકવાર સોલ્ટ બની જાય પછી હાઇડ્રોલિસિસ. ચલો આમાં H પ્લસ એડ કરી દો, હાઇડ્રોલિસિસ કરી દો. શું પ્રોડક્ટ આવશે R CH2OH. R CH2OH. તમે જોશો આમાં એક કાર્બન વધી ગયો ને આલ્કોહોલ બીનો. આલ્કોહોલ આમાં બનશે ને ઓલવેઝ ટર્મિનલ પોઝિશન ઉપર શું લાવવાનું થશે ટર્મિનલ પોઝિશન ઉપર ઓલવેઝ અહીંયા આગળ છે આવે CH2OH. આનો રૂલ છે. બરાબર, ટર્મિનલ પોઝિશન ઉપર શું આવી જશે RCH2OH. કોઈ પણ જગ્યાએ CH2OH ઇન્ટ્રોડ્યુસ કરવો હોય તો આનો યુઝ થાય. અને આ કયો ડિગ્રી વાળા બીના કહેવાય 1 ડિગ્રી. બધી આમાં બહુ સહેલું છે. પેલામાં OH બનાવો, કાર્બોક્સિલિક એસિડ બનાવો, આમાં CH2OH એડ કરો. બીજું આની અંદર નવું કાંઈ નથી. આનો ક્વેશ્ચન NCERT માં આપેલો છે. NCERT ની અંદર આના ક્વેશ્ચન આપેલા છે. એ 2-3 એ સોલ્વ કરાવી દઉં છું તમને. એની પહેલા 1-2 એક્ઝામ્પલ બીજા લઈ લઉં છું. ચલો માનો કે મારી પાસે CH3 CH2 MgCl છે. ચલો એમાં હું એડ કરી દઉં છું ફોર્માલ્ડીહાઇડ. ફોર્માલ્ડીહાઇડ એડ કરશો આમાં ગ્રિગ્નાર્ડ આની ઉપર અટેક કરી દેશે. ફર્સ્ટ સ્ટેપ ઇઝ ફોર્માલ્ડીહાઇડ અને સેકન્ડ સ્ટેપ અહીંયા શું આવશે હાઇડ્રોલાઇસિસ. MgCl કાઢીને CH2OH નો ઉઠપ કરી દઉં. CH3CH2 અહીંયા આગળ શું લખી દેશું CH2OH. આ નવું આવ્યું લ્યો. આને રિમૂવ કરી દેવાનું અને એની જગ્યાએ શું આવી જશે CH2OH. તમારી પાસે ઘણી બધી ચોઈસ છે. ત્યાં COH લાવવું છે, ત્યાં ખાલી OH લાવવું છે, CH2OH લાવવું છે.
તો એ બધા અહીંયા આગળ પોઈન્ટ્સ જોવાના. આલ્ડીહાઇડ કીટોન કાર્બોક્સિલિક એસિડ, એમાં એક આવો ક્વેશ્ચન એ લોકોએ આપ્યો છે. ક્વેશ્ચન આવો છે અહીંયા આગળ છે એ RMGX છે. આની અંદર રિએક્શન કરી ફોર્માલ્ડીહાઇડ સાથે પ્રોડક્ટ બની એ, આની H2O સાથે રિએક્શન કરી તો આપણને પ્રોડક્ટ મળે છે CH2OH. ક્વેશ્ચન એ છે કે સજેસ્ટ ધ પ્રોપર સ્ટ્રક્ચર ઓફ RMGX. RMGX નું બંધારણ તમે જણાવો. તો તમને હવે એટલો આઈડિયા આવી ગયો હોય કે ફોર્માલ્ડીહાઇડ છે એ કોનો વધારો કરે? CH2OH. તો આ જે CH2OH છે એ તો કેમાંથી આવશે? ફોર્માલ્ડીહાઇડ માંથી. તો આ રિમેઇનિંગ રેસ્ટ પોર્શન જે છે એ શું હોય? ગ્રિગ્નાર્ડ. તો તમારો ગ્રિગ્નાર્ડ શું હશે? સાયક્લોહેક્સાઇલ મેગ્નેશિયમ હેલાઇડ, કોઈ પણ ક્લોરાઇડ, બ્રોમાઇડ, કોઈ પણ. આ તમારું સ્ટ્રક્ચર હોય. CH2OH જ્યાં દેખાય ને ત્યાંથી એને કાઢી લો અને એની સિવાયના બધા જ પોર્શન ને હું વિચારી લો ગ્રિગ્નાર્ડ. આ ક્વેશ્ચન છે એ એનસીઆરટી નો છે. આવા ક્વેશ્ચન પૂછાય છે. બરાબર. ચલો એક ક્વેશ્ચન તમારી માટે. ચલો આમ આપ્યું છે તમારે RMGX નું સ્ટ્રક્ચર ફાઇન્ડ આઉટ કરવાનું છે. કરો ચલો. You have to find out the proper structure of RMGX from this data. ચલો derive કરો. શું કરશો આની અંદર? પહેલા તો તમને CH2OH ક્યાં દેખાય છે એ જુઓ. અહીંયા આગળ CH2OH દેખાણો, અહીંયા આગળ આ કાર્બન ગણવાનો તો ખરી ને, CH2OH. એની સિવાયનો ભાગ એટલે આપણો ગ્રિગ્નાર્ડ. એની સિવાયનો ભાગ એટલે કયું થશે? બોલો. એની સિવાયનો ભાગ એટલે આટલું થાય, આટલો ભાગ. અને that should be your Grignard reagent. તો તમારો Grignard reagent tertiary butyl magnesium halide આવું કંઈક બનશે. આ છે એ બનવો જોઈએ. બરાબર છે. તો હવે તમે લોકો એનસીઆરટી છે એ આપણે કરવાના જ છીએ, એટલે એમાં પાછું એક્ઝામ્પલ રિપીટ થશે ત્યારે યાદ અપાવીશ. ફોર્માલ્ડીહાઇડ વાળું આવડી ગયું. અને આમાં ઇમ્પોર્ટન્ટ શું છે? ઓલવેઝ CH2OH એડ થાય, ધેટ ઇઝ ટુ સે 1 ડિગ્રી આલ્કોહોલ. એ ઓલવેઝ આપણને મળે. હવે એક કામ કરીએ, બીજા કોઈ આલ્ડીહાઇડ લઈએ, એસિટાલ્ડીહાઇડ, પ્રોપિયોનાલ્ડીહાઇડ, એવા કોઈ આલ્ડીહાઇડ આપણે લઈ લઈએ. તો એવા તમે આલ્કોહોલ લ્યો, બરાબર છે, બીજા કોઈ પણ ટાઈપના આલ્ડીહાઇડ લ્યો. આપણી પાસે છે RMGX અને આપણે એક લઈ લઈએ અહીંયા આગળ RCHO. આ બીજો કોઈ પણ આલ્ડીહાઇડ છે. આ આલ્ડીહાઇડ છે એ કંઈક અલગ ટાઈપનો આલ્ડીહાઇડ છે. આને R ડેશ પણ કહી શકો. RC ડબલ બોન્ડ O અને H. આ બેની રિએક્શન થાય તો શું આપણને પ્રોડક્ટમાં મળે? ચલો આવું વિચારી શકીએ. આ તો આપણી પાસે છે જ R ડેશ C ડબલ બોન્ડ O અને H. CHO આલ્ડીહાઇડ ઇઝ ઓલવેઝ ટર્મિનલ ગ્રુપ. આમાં કાર્બન જે છે એની ઉપર કયો ચાર્જ હોય? પ્લસ ડેલ્ટા. ઓક્સિજન ઉપર શું હોય? માઇનસ ડેલ્ટા. અહીંયા આગળ હવે હું લખી દઉં છું ગ્રિગ્નાર્ડ, તો R MgX, ચલો માઇનસ ડેલ્ટા. આની ઉપર અટેક કરશે, પાઈ બોન્ડ બ્રેક થઈને ઉપર જશે. પાઈ બોન્ડ જેવો બ્રેક થઈને ઉપર ગયા એટલે આપણને આવી રીતે સ્ટ્રક્ચર બન્યું. જુઓ, એક તો R ડેશ છે જ, એક R ડેશ આપણી પાસે છે, બીજો કોણ આવ્યો? R ઇન્ટ્રોડ્યુસ થયો એટલે અહીંયા આગળ બીજો અટેક થયો R નો. અચ્છા, એક H છે, ઓક્સિજન શું બની જશે? O માઇનસ, એની સાથે MgX પ્લસ.
આ તો સોલ્ટ બીનો. સોલ્ટ નું આપણે શું કરીએ? હાઇડ્રોલિસિસ. ચલો સોલ્ટ નું હાઇડ્રોલિસિસ કરીએ એટલે આપણને છે આ પ્રોડક્ટ મળે છે આર ડેશ. અહીંયા આગળ એક અલ્કાઇલ છે, આ એચ છે ને અહીંયા આગળ શું થશે? OH. આ કાર્બન ઉપર જુઓ છે એક હાઇડ્રોજન છે, હજી બે હાઇડ્રોજન હોય તો 1 ડિગ્રી હોય, એક હાઇડ્રોજન હોય તો 2 ડિગ્રી હોય, હાઇડ્રોજન જ ન હોય તો 3 ડિગ્રી હોય. બરાબર. આલ્કોહોલમાં તો આવું જ કહીએ કે ને આપણે. તો આપણને કયા બન્યા છે અહીંયા આગળ? 2 ડિગ્રી આલ્કોહોલ. તો બીજા કોઈ પણ આલ્ડીહાઇડ તમે લેશો ને પ્રોડક્ટમાં ઓલવેઝ શું આવશે? 2 ડિગ્રી આલ્કોહોલ. 2 ડિગ્રી આલ્કોહોલ બનાવવા હોય તો એની માટેની આ બેસ્ટ મેથડ છે. ડાયરેક્ટ હવે તો આપણે પ્રોડક્ટ લખવાની જ આપણે રાખવાની છે, આવી રીતે જ આપણે લખીએ. કેમ લખશું બોલો? આપણે એક્ઝામ્પલ લઈ લઈએ. ચલો ફિનાઇલ મેગ્નેશિયમ આયોડાઇડ અને અહીંયા આગળ હું લઈ લઉં છું એસિટાલ્ડીહાઇડ. એસિટાલ્ડીહાઇડ ની ફોર્મ્યુલા શું છે? CH3CHO. હવે આમાંથી આ ફિનાઇલ માઇનસ ડેલ્ટા, અહીંયા આગળ કાર્બન પ્લસ ડેલ્ટા, ફિનાઇલ અહીંયા એટેક કરશે ને આ બોન્ડ ઉપર જશે. 2 ડિગ્રી આલ્કોહોલ લખવાના છે તમારે. તમે ડાયરેક્ટ પ્રોડક્ટમાં એવું કરી શકો સાહેબ. અહીંયા આગળ છે એ CH3. આ H ને આપણે જનરલી મેન્શન ન કરતા હોય. બોન્ડ લાઇન નોટેશનમાં હાઇડ્રોજન નું કોઈ ઇમ્પોર્ટન્સ નથી, એટલા માટે થઈને ઇટ ઇઝ અન્ડરસ્ટુડ. એ સમજી જ લેવાનું હોય કે હાઇડ્રોજન છે. તો અહીંયા આગળ આપણે હાઇડ્રોજન ની જગ્યાએ છે એ શું લખી દઈએ? PH. અને અહીંયા આગળ છે આની ઉપર આવી જશે OH. હવે જો તમને 2 ડિગ્રી દેખાય છે, આ બાજુ કાર્બન, આ બાજુ કાર્બન, એટલે આપણને 2 ડિગ્રી આલ્કોહોલ મળે છે. આમ લખી દેવાય. H ની જગ્યાએ જ ગ્રીકનાર્ડ વાળો પાર્ટ ફિટ કરી દો ને. અહીંયા આગળ ડબલ બોન્ડ O છે, એમાં સિંગલ બોન્ડ કરી નાખો. ફરીથી હું તમને કહી દઉં છું. ચલો અહીંયા આગળ આપણને આવી રીતે આપ્યું છે, આ એક મિથાઇલ, આ ડબલ બોન્ડ O છે, અહીંયા ડબલ બોન્ડ O છે, જગ્યાએ શું કરી દેશું? OH. આ બોન્ડ કાઢી લ્યો અને એમાં આ ફિનાઇલ, હાઇડ્રોજન ની જગ્યાએ ફિનાઇલ લખી નાખો. અને આમાં ચારે ચાર વેલેન્સી અલગ અલગ છે, તો આ કાર્બન કાયરલ પણ થઈ ગયા. બરાબર છે. ચલો આવું આપ્યું છે CH3 MgBr મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. આ છે બ્યુટેનલ. તો આની અંદરથી પ્રોડક્ટ કેમ લખશો બોલો? પેલા બ્યુટેનલમાં જેમ સ્ટ્રક્ચર છે એમ લખી દો. આવી રીતે છે. આ ડબલ બોન્ડ O છે એને તમે છે એ ખાલી શું કરી દો? સિંગલ બોન્ડ OH. અને હાઇડ્રોજન ની જગ્યાએ ગ્રીકનાર્ડમાં Mg ની સાથે જે પાર્ટ છે એને જોડી દો. અહીં આગળ કોને લખી દઈએ? CH3. 2 ડિગ્રી જ બનવાના છે એટલે તમારે ઈ તો કોઈ પ્રોબ્લેમ જ નથી. બરાબર છે. ચલો માની લો કે મારી પાસે આઇસોપ્રોપાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ છે અને અહીંયા આગળ આપેલું છે C ડબલ બોન્ડ O અને H. આમાં મારે પ્રોડક્ટ લખવાની છે. કેમ લખશું? થોડોક વિચાર કરશો તો આવડી જશે. પેલા આ પાર્ટ ની લખો રિએક્શન. અહીંયા હાઇડ્રોજન છે નહીં લખવાનો, OH ને લખી દો. એક બોન્ડ બાર કાઢી લો. હવે ગ્રીગનાર્ડ ની સાથે જે જોઈન્ટ છે, કયો જોઈન્ટ છે? આવડા વી શેપ વાળો પાર્ટ, આ વાળો. આને ઠપકારી દો. અહીંયા આગળ એને ચોંટાડી દો. આ તમારો આન્સર થઈ ગયો. લ્યો, આ તમારો આન્સર આવી ગયો. આલ્કોહોલ કયો બન્યો? 2 ડિગ્રી. દર વખતે બનશે 2 ડિગ્રી. કેમ લખાય બોન્ડ લાઇન નોટેશનમાં એ તમે શીખ્યા પ્રોપર. આમ કરવાનું છે. 2 ડિગ્રી આલ્કોહોલ બનશે અને કેવી રીતે લખાય એ શીખી ગયા આપણે. 1-2 તમારી માટે. ચલો આમાં પ્રોડક્ટ લખો.
પ્રોડક્ટ છે આની અંદર પણ લખી દો. થઈ ગયું સર. ઓકે, ચલો આન્સર લખી દઉં કે કરી નાખશો હાથે? બોલો તમે કયો એક નો આન્સર લખી દઉં, આનો લખી દઉં ફોર્સ વાળાનો. અહીંયા તો કરી દેશો તમે શું OH, અહીંયા CH3, અહીંયા કયો પાર્ટ જોડવાનો થશે બોલો, એટલો પોર્શન જોડવાનો થાય તો આને આવી રીતે છે એ જોઈન કરી દો. અહીંયા આગળ છે આમ બોન્ડ અને અહીંયા આગળ આવી જશે રિંગ, આવી રીતે છે એ જોઈન કરી દેવાનો. અહીંયા આગળ છે એ આવી જશે રિંગ. આ તમારો આન્સર થાય ભાઈ, બરાબર. પછી તો તમે કેવી રીતે ડ્રો કરો છો એ તમારી ઉપર છે. બોન્ડ લાઈન નોટેશનમાં અમુક લોકો આમ નીચેની તરફ બોન્ડ લખી શકે, અમુક આવું કર્યું હોય એમાં તો આપણે કઈ ના ન પાડી શકીએ. આમ નીચેની તરફ છે એ બોન્ડ આમ કરીને પછી અહીંયા આગળ રિંગ લખી હોય તો આ પણ વેલિડ જ છે. આ સાચું છે ને આ સાચું, બે જેમ તમે લખો એમ, એમાં કઈ લેવા દેવા નથી આપણે. ઓકે, તો આવો આન્સર થશે. ઇન શોર્ટ 2 ડિગ્રી આલ્કોહોલ કેવી રીતે બનાવાય એ તમને આવડી ગયા છે, બરાબર. 2 ડિગ્રી કેવી રીતે બનાવાય એ તમને ખ્યાલ આવી ગયા છે. હા સર, આગળવાળી સ્લાઇડમાં આપણે જે એક્ઝામ્પલ કરાય એમાં એક કાર્બન વધી ના ગયો? એમાં હા, કાર્બન જોઈ લેવાના. કાર્બન વધી ગયા નો, કાર્બન વધવાનો જોઈએ. ડાયરેક્ટ ત્યાં જોઈન થઈ જાય. કાર્બન વધવાનો જોઈએ, આ સાચી વાત છે. ચલો અહીંયા આગળથી આપણે આને ફરીથી જોઈ લઈએ, કોઈ પ્રોબ્લેમ નથી. અહીંયા આગળ કેટલા કાર્બન રાખવાના છે ટોટલ? તો કે ટોટલ અહીંયા આગળ આપણે 12 કાર્બન રાખશું. 3, 1, 2 અને 3. તો અહીંયા આગળ 12 3 કાર્બન રાખી દો. તો આ 1, આ 2 અને આ 3. તમે આ પેલું જે ડ્રો કર્યું હતું બરાબર જ હતું પેલા ભાઈ, ઓલું બરાબર હતું ને બરાબર જ છે. એ તો તમને કીધું આમ ડ્રો કરો કામ ડ્રો કરો, પ્રોપર તો છે. 12 3 કાર્બન, અહીંયા 12 3 કાર્બન, બધું રેડી જ છે. ચલો હવે થર્ડ નંબર વાળું, 3 નંબર ની અંદર કોણ આવશે? તો કે કીટોન. કીટોન સાથે રિએક્શન. કીટોન માં સી ડબલ બોન્ડો તો હોય જ છે ને, તો કીટોન ની અંદર જે સી ડબલ બોન્ડો છે એની હારે રિએક્શન જોઈ લઈએ. આપણો અલ્ટિમેટ એમ એવો છે કે રિએક્શન તમે પ્રોપર વિચારી શકો, બરાબર. આમાં જો સ્ટ્રક્ચર તમને ભૂલ પડાવશે ને તો ખાલી સ્ટ્રક્ચર થી ભૂલ પડાવશે, બાકી આમ તો આ ઈઝી જ છે. ઘણીવાર ક્વેશ્ચન એટલું બધું ઈઝી હોય, ખાલી તમારે એટલું જ આઈડેન્ટિફાઈ કરવાનું રહે કે 1 ડિગ્રી બનશે 2 ડિગ્રી. અને ઘણીવાર સ્ટ્રક્ચર એવી રીતે ડ્રો કરીને આપે એટલે આપણને એમ થાય કે આમાં કઈ પ્રોડક્ટ લખવી. ક્લિયર? હવે કીટોન સાથે, કીટોનમાં તો ઓલરેડી છે આપણી પાસે સી ડબલ બોન્ડ ઓ આવી રીતે આવેલા હોય. આ કીટોન છે, જુઓ તો જઈ. હવે કીટોન ની અંદર છે હું કોઈ એક ગ્રિગ્નાર્ડ રિએજન્ટ એડ કરી દઉં છું, Gr, અને અલગ પાડવા માટે હું લખું છું ફિનાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ. ફિનાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ મિકેનિઝમ જો આપણે આની શો કરવી હોય તો કેવી રીતે કરી શકીએ? R સી ડબલ બોન્ડ ઓ R. હવે અહીંયા આગળ ફિનાઇલ મેગ્નેશિયમ છે તો PH MgCl, આ માઇનસ ડેલ્ટા આની ઉપર અટેક કરશે, પાઈ બોન્ડ બ્રેક થઈને ઉપર વયા જશે. પાઈ બોન્ડ જેવો ત્યાં જાય એટલે આપણને એક અહીંયા આગળ નવો ગ્રુપ જોઈન થયેલો મળશે. કાર્બન અત્યારે કયો છે? sp2. શેમાં કન્વર્ટ થઈ જશે? sp3 માં. અહીંયા આગળ બે તો અલ્કાઇલ હતા જ, એક કોણ એડ થયો? ફિનાઇલ. અને અહીંયા ઉપર છે એ શું આવી જશે? O માઇનસ. MgCl હોય તો Cl, Br હોય તો Br.
આ સોલ્ટ બની ગયો અને હવે આની અંદરથી પ્રોટોનેશન કરવાથી આપણને આ પ્રોડક્ટ મળે છે આર, અહીંયા પણ આર, એક ફિનાઇલ અને બીજું શું આવશે OH. કયા બની ગયા 3 ડિગ્રી આલ્કોહોલ, ટર્શરી આલ્કોહોલ બનશે. સિરીઝમાં જ આપણે લીધું, પેલા 1 ડિગ્રી, પછી 2 ડિગ્રી, હવે 3 ડિગ્રી. કીટોનમાં તો પ્રોડક્ટ આમાં ભૂલ બસ ખાલી જ પડશે, સ્ટ્રક્ચર પ્રોપર જોવાના, બાકી કોઈ પ્રોબ્લેમ નથી. સ્ટ્રક્ચર પ્રોપર ખાલી જોવાના, બાકી આની અંદર બીજું નવું કાંઈ નથી. ચલો આમાં પ્રેક્ટિસ કરી દઈએ એટલે આપણને આવડી જાય. માનો કે મને આપ્યું છે ફિનાઇલ, મેગ્નેશિયમ આયોડાઇડ, અને અહીંયા આગળ આપ્યું છે મને એસિટોન. એસિટોન નું સ્ટ્રક્ચર CH3CO CH3, અને એસિટોન કહેવાય. શું કરવાનું હવે? PH MgI આ કાર્બન ઉપર એનો અટેક કરાવવાનો છે. આપણે આને આમ પણ ડ્રો કરીને આપે, આપણને ક્યાં એવું છે કે આવું જ સ્ટ્રક્ચર આમ આપ્યું. ચલો બે બાજુ CH3 છે, એક જોઈન કરી દો ફિનાઇલ આ જ કાર્બન ઉપર. અહીંયા નીચે એક ફિનાઇલ જોઈન કરી દીધો, ઉપર અહીંયા આગળ OH થઈ ગયો. આ તમારો આન્સર થઈ ગયો. C ડબલ બોન્ડ O છે ત્યાં ગ્રિગ્નાર્ડ નો પાર્ટ જોઈન કરો, ઉપર કરી દો OH, એટલે વાત પતી ગઈ. NCERT નો ક્વેશ્ચન, સાયક્લોહેક્ઝેનોન મિથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ. ચલો શું પ્રોડક્ટ લખશું? સાયક્લોહેક્ઝેનોન આમ નામ રાખીએ. આ કાર્બનમાં એક કરી દઈએ OH અને એક આની હારે લખી દો CH3, પતી ગયું. આ કાર્બન ને ફોકસ કરો, કાર્બોનિલ કાર્બન. કાર્બોનિલ કાર્બન ને ફોકસ કરવાનો. પ્રોડક્ટ તો 3 ડિગ્રી આલ્કોહોલ જ આવશે ઓલવેઝ. ચલો તમને આવી રીતે આપ્યું છે. સાયક્લોપ્રોપાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ અને સાયક્લોપેન્ટેનોન. પ્રોડક્ટ તમે લોકો લખશો. પ્રોડક્ટ હવે તમે લોકો વિચારજો, એક નમૂનો રહેવા દઈએ. ઓકે, લખાઈ ગયું છે તો કેજો. ચલો આમાંથી કોઈ પ્રોડક્ટ લખવાની જરૂર છે તો લખી દઉં. આમાંથી કોઈ તમારે વેરીફાઈ કરવું હોય તો લખી દઉં, બાકી પછી આગળ જઈએ. ઓકે, વાંધો નહીં. ચલો અત્યાર સુધી જે ભણ્યા એનો મેઇન કન્સેપ્ટ અહીંયા આગળ હું લખી દઉં છું. થર્ડ વાળી પ્રોડક્ટ. તો થર્ડ વાળી પ્રોડક્ટ ની અંદર શું કરશું? સાયક્લોપેન્ટેન રિંગ. આ કાર્બન ને ફોકસ કરો. એ કાર્બન ઉપર એક તો શું આવી જશે? OH. અને એની સાથે હવે તમારે આ 3 મેમ્બરની રિંગ જોઈન્ટ કરવાની. આમાંથી આ બોન્ડ બહાર કાઢી લેવાનો અને આની હારે હવે 3 મેમ્બરની રિંગ. તો 3 મેમ્બરની રિંગ આની હારે જોઈન્ટ કરી એટલે આ પ્રોડક્ટ બનશે. આવી પ્રોડક્ટ બનશે. બરાબર? આ ટાઈપનો આપણો આન્સર છે એ આવવો જોઈએ. ક્લિયર છે? આમાંથી કેવી ટાઈપના ક્વેશ્ચન આગળ જઈ શકે એ હવે આપણે ધીમે ધીમે શીખશું એટલે તમને ખ્યાલ આવશે. આમાં આપણે હજી લેવલ કેવી રીતે અપ કરશું એ તમે જોજો. આપણે આલ્કોહોલ બને એવી તો ઘણી રિએક્શન, આલ્કોહોલની તો આગળ રિએક્શન થાય એલિમિનેશન ને,
ચલો કન્સેપ્ટ અત્યાર સુધીમાં શું શીખ્યા આપણે? જો આપણે CO2 ગેસ લઈએ તો આપણને પ્રોડક્ટ શું મળે? કાર્બોક્સિલિક એસિડ. જો આપણે અહીં આગળ O2 ગેસ લઈએ તો આપણને શું મળે? આલ્કોહોલ. અચ્છા, જો આપણે ફોર્માલ્ડિહાઇડ લઈએ HCHO તો શું બને? 1 ડિગ્રી આલ્કોહોલ. અને 1 ડિગ્રી આલ્કોહોલમાં કયો? CH2OH ઇન્ટ્રોડ્યુસ થાય. જો આપણે બીજા કોઈ આપણે લઈએ RCHO તો આપણને શું મળે? 2 ડિગ્રી આલ્કોહોલ. આમાં 2 ડિગ્રી આલ્કોહોલ જ લખીએ. 2 ડિગ્રી આલ્કોહોલ એટલે એનું જનરલ સ્ટ્રક્ચર તો ન લખી શકાય કારણ કે આ R ગ્રુપ વેરી થતો હોય એટલે. અને જો આપણે અહીં આગળ કીટોન લઈ લઈએ તો આપણને છે એ શું મળે? 3 ડિગ્રી આલ્કોહોલ. આટલું આપણે શીખ્યા. NCERT ની અંદર છે ને આ વસ્તુ લાઈનમાં લખેલી છે. આલ્ડીહાઇડ, કીટોન, કાર્બોક્સિલિક એસિડ ચેપ્ટર છે ને એમાં NCERT માં આ લાઈનમાં લખેલા છે આ પોઈન્ટ્સ. હવે આપણે થોડુંક રિવર્સ વિચારીએ. રિવર્સ એવું વિચારવાનું છે તમારે કે આ કીટોન છે તો કીટોન બનાવવા માટે કયા કયા તમે કોમ્પોનન્ટનો યુઝ કરીને કીટોન બનાવી શકો. જેની જેટલી ડિગ્રી ને આલ્કોહોલની આટલી એની બેક રિએક્શન થાય. એને બોલાય રિટ્રોસિન્થેસિસ. ઊંધું વિચારવાનું. પ્રોડક્ટમાંથી રિએક્ટન્ટ એક સોલ્વ કરીને બતાવીશ ને એટલે તમને ઓટોમેટિક બાકીના આઈડિયા આવી જ જશે. એમાં કઈ અઘરું છે જ નહીં. જેની જેટલી ડિગ્રી, જે આલ્કોહોલની જેટલી ડિગ્રી એટલી એની અંદરથી રિટ્રોસિન્થેસિસ થઈ શકે. ચલો માનો કે આપણને છે એ કોઈ એક એક્સપેરિમેન્ટ થી આવું મળે છે. 3 ડિગ્રી આલ્કોહોલ મળે છે. OH, એક અહીંયા આગળ ઇથાઇલ, એક મિથાઇલ અને એક ફિનાઇલ. આવું લખી દઉં. એક મિથાઇલ, એક ઇથાઇલ અને એક ફિનાઇલ. આ કેટલા ડિગ્રી વાળો છે બોલો? 3 ડિગ્રી આલ્કોહોલ છે. જેટલા ડિગ્રી ને એટલા એના બનાવવાના રસ્તા. તમારે આનું ઊંધું વિચારવાનું. 3 ડિગ્રી આલ્કોહોલમાં પહેલા તો ઓક્સિજનની લોન પેર લઈ લો. અહીંયા આગળ મૂકો, ડબલ બોન્ડ બનાવો. what you are doing, you are pushing the lone pair of oxygen to make double bond, and that's why you have to remove any one of the group which should be your GR. ગમે એ એક ગ્રુપ ને તમે બહાર કાઢી મૂકો. માનો કે હું મિથાઇલ ને બહાર કાઢી મૂકું છું તો મિથાઇલ તમારો બની જશે ગ્રિગ્નાર્ડ. બરાબર? આવી રીતે મિથાઇલ મેગ્નેશિયમ આયોડાઇડ અને રિમેનિંગ છે ને કીટોન લખી દો. કયા કયા બચી ગયા છે? તો કે એક સાહેબ PH, અહીંયા કરી દો C ડબલ બોન્ડ O ને બીજું શું આવી જશે? ઇથાઇલ. હા કે ના? સેમ મેનરમાં એક વખત કોને તમે દૂર કરી શકશો? ફિનાઇલ ને. ફિનાઇલ ને છે એ ચલો તમે અહીંયા આગળ દૂર કરી દો તો શું આવશે? આવી રીતે એનો તો ગ્રિગ્નાર્ડ PH MgCl. બાકીના કોણ બચી ગયા છે? Me મિથાઇલ C ડબલ બોન્ડ O અને એક શું આવી જશે? ઇથાઇલ. એક વાર ઇથાઇલ ને રિમૂવ કરી દો. ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. અહીંયા શું આવશે? PH C ડબલ બોન્ડ. સર તમારો અવાજ નહીં આવતો સર. ચલો 2 ડિગ્રી આલ્કોહોલ હોય તો આવા બે રસ્તા મળે. 3 ડિગ્રી આલ્કોહોલ હોય તો 3 રસ્તા મળે. બેક વિચારતા આવડવું જોશે તમને. તમને એવું પૂછશે કે આમાં આ આલ્કોહોલ છે એ કેટલા રસ્તાઓથી બનાવી શકાય? 4 અલગ અલગ ઓપ્શન આપ્યા હશે, 3 સાચા હશે, એક ખોટું હશે. તો એ તમે આઈડેન્ટિફાઈ કરી શકો. હવે આ તો હવે કઈ તમને કરાવવાની જરૂર મને નથી લાગતી. આમાં તમને આઈડિયા આવી ગયો છે. આમાં રિટ્રોસિન્થેસિસ ની અંદર પછી બીજા વધારે ને વધારે કઈ એક્ઝામ્પલ લેવાની જરૂર નથી. આ ક્લિયર થઈ ગયું તમને? એડિશન રિએક્શન આપણને છે એ ખ્યાલ આવી ગયો? ઓકે. હવે ક્વેશ્ચન્સ છે એ જોઈ લઈએ. ચલો અમુક અમુક સારા ક્વેશ્ચન હોય તો એ સોલ્વ કરીએ. CH3 MgCl 1 ઇક્વિવેલેન્ટ છે. એક ઇક્વિવેલેન્ટ જ છે.
અહીંયા પણ આલ્ડીહાઇડ છે, અહીંયા પણ આલ્ડીહાઇડ છે, અહીંયા આગળ રાખેલો છે નાઇટ્રો, આની અંદર છે એ રિએક્શન થાય તો શું પ્રોડક્ટ મળે? વન ઇક્વિવેલેન્ટ એટલે બેમાંથી કોઈ એક CH2 ની સાથે રિએક્શન કરશે, બેમાંથી કોઈ એક CH2 ની હારે રિએક્શન કરે, બરાબર છે? ચલો તમારે પ્રોડક્ટ તમારે વિચારવાની છે હો. થઈ જાય એટલે કહેજો.
સર બોલો. સર બી પ્રોડક્ટ કરાવડા બધું. હા બેન, હા ઉપરનો ક્વેશ્ચન છે એ જોઈ લઈએ. ઉપરના ક્વેશ્ચન ની આપણે છે એ વાત કરી લઈએ. આની અંદર તમે છે એ જો વન ઇક્વિવેલન્ટ નાખ્યો તો કા CH ને કા CH કરે. NO2 આના પેરામાં છે એટલે અહીંયા પ્લસ ડેલ્ટા ચાર્જ વધારે હશે. આમાં એ નક્કી કરવાનું તો કોની હારે રિએક્શન થાય. NO2 આના પેરા પોઝિશનમાં છે, ત્યાંથી ઇલેક્ટ્રોન વધારે વિથડ્રો કરે, આની ઉપર પ્લસ ચાર્જ વધારે આવે અને તો મિથાઇલ આની ઉપર અટેક કરે, ત્યાં તમારે છે એ 2 ડિગ્રી બનાવવાનો થાય. પ્રોડક્ટ કંઈક આવી રીતે લખવી પડશે તમારે. અહીંયા આગળ NO2, અહીંયા આગળ તો CH આમનામ જ રહી જશે, અહીંયા બદલાઈ જશે, અહીંયા શું આવી જશે, ઉપર થઈ જશે OH અને અહીંયા આગળ CH3. ચલો પહેલામાં આન્સર. આમાં બે પ્રોડક્ટ, કઈ કઈ પ્રોડક્ટ? ચલો મિથાઇલ અને મિથાઇલ. એક આવશે સીસ, બે મિથાઇલ મિથાઇલ બાર છે. એકવાર કઈ પ્રોડક્ટ આવી જશે? ટ્રાન્સ. એક મિથાઇલ વાળો જે છે અને આપણે પેલામાં સીસ લીધું, હવે આપણે લઈ લઈએ ટ્રાન્સ. અને OH છે એ બારની સાઈડ આવી જશે. આમાં બે પ્રોડક્ટ સીસ અને ટ્રાન્સ બનાવવાના હતા, આમાં બીજું કઈ જાજુ વિચારવાનું નહોતું. થર્ડ નંબર વાળો છે એ જો, થર્ડ નંબર વાળો સારો ક્વેશ્ચન છે. એક આપણને મોલેક્યુલ આપ્યો છે, એમાં A બને છે, પછી H+ અને પછી B બને છે. આ નીચે વાળાને અત્યારે હું જોવા દઉં છું. ચલો આમાં કેમ લખશું આપણે? પેલા તો આનો ગ્રિગ્નાર્ડ બનાવી દો. જેવો Mg એડ કરશો એટલે ગ્રિગ્નાર્ડ બનશે આવી રીતે. અહીંયા આગળ છે એ Cl ની આની બેની વચ્ચે કોણ આવી જશે? તો કે અહીંયા તો આ કાર્બન છે જ, અહીંયા કાર્બન એ બેની વચ્ચે આવી ગયો MgCl. ક્લિયર? Cl નહીં, પણ હવે શું લખવું પડે? MgCl. અને અહીંયા આગળ ડબલ બોન્ડ O છે. હવે આમાં એ તો ખબર પડે ને, ગ્રિગ્નાર્ડ બને એટલે આ કાર્બન છે એ શું બને? માઇનસ ડેલ્ટા. આ કાર્બન કયો હોય? પ્લસ ડેલ્ટા. આ કયો કહેવાય? કાર્બેનાઇન. સીધો અહીંયા અટેક કરશે ને આ બોન્ડ ઉપર જશે. શું બન્યું? 1 2 3 4 5. 5 મેમ્બરની રિંગ. તો 5 મેમ્બરની રિંગ બનાવી દો. ચલો 5 મેમ્બરની રિંગ જ્યાં કાર્બન સાથે જોઈન્ટ થાય છે ત્યાં એક મિથાઇલ આવશે ને એક આવશે OH. તો અહીંયા આગળ એક તો મિથાઇલ છે ને એક શું આવશે? OH. આમાં તમે ગ્રિગ્નાર્ડ બનાવવા જાવ ને તો ગ્રિગ્નાર્ડ નો બને, સ્ટેબલ ગ્રિગ્નાર્ડ નો રહે કોઈ દિવસ. સ્ટેબલ ગ્રિગ્નાર્ડ અહીંયા આગળ રહેવાના નથી, પોસિબલ નથી. એટલે આ ધ્યાન રાખજો. અંદરો અંદર અટેક થઈ જાય, ઇન્ટરમોલેક્યુલર ની જગ્યાએ ઇન્ટ્રામોલેક્યુલર રિએક્શન કરી નાખ્યા. આવું બની ગયું. હવે તમને ખ્યાલ છે કે આમાં H+ અને આપણે H+ નાખીને હીટિંગ કર્યું, એલિમિનેશન શીખ્યા હતા, યાદ છે કે નહીં? H+ અને હીટિંગ પેલા શું કરશે? કાર્બોકેટાયન બનાવશે. બનાવો તમે કાર્બોકેટાયન. ચલો તો કાર્બોકેટાયન છે અહીંયા આગળ ઓલરેડી 3 ડિગ્રી બને છે, કોઈ બીજું વિચારવાનું આવતું નથી. પણ આમાંથી હોફમાન ને સેડજેફ બે પ્રોડક્ટ લખવાની આવે. એક ડબલ બોન્ડ બહારની સાઈડ, એકવાર ડબલ બોન્ડ રિંગની અંદરની સાઈડ. આ પ્રોડક્ટ મેજર બનશે. તમારો આન્સર આવવો જોઈતો હતો. ધેટ શુડ બી યોર આન્સર. બી ની અંદર પેલો આન્સર આવશે. તમને આખું આપ્યું હોય ને 4 ઓપ્શન આપ્યા હોય ત્યારે તમારો આન્સર આ થાય. ક્લિયર? ચલો એની પછી એક રિએક્શન કઈક આ આવું હતું. હવે અને નાઇટ્રોજન, હાઇડ્રોજન. અહીંયા શું આપેલું છે? Br. હવે શું કરશું? તો કે આની અંદર Mg એડ કર્યો, ડ્રાય ઇથર. સાંભળો, જેવો અહીંયા આગળ છે એ Mg જોઈન્ટ થાય, જેવો અહીંયા આગળ Mg જોઈન્ટ થાય એટલે MgBr બન્યો. હવે આ તકલીફ વાળી વાત છે. આની અંદર અહીંયા આગળ એસિડિક હાઇડ્રોજન છે, નાઇટ્રોજન ની સાથે જોડાયેલો હાઇડ્રોજન કેવો હોય? એસિડિક. અને અહીંયા આગળ કાર્બેનાઇન શું છે? માઇનસ. અંદરો અંદર એસિડ બેઝ રિએક્શન થઈ જાય, ઇન્ટ્રામોલેક્યુલર એસિડ બેઝ. ગ્રિગ્નાર્ડ આખો નીચે વ્યા જાય અને H ઉપર વયો જાય.
નેગેટિવ ચાર્જ ને વધારે કોણ સાચવી શકે બોલો ભાઈ? નાઇટ્રોજન. તો અહીંથી એક H+ ત્યાં ઉપર ટ્રાન્સફર કરી દો ને, શું વાંધો છે? તો તમારો ગ્રિગ્નાર્ડ આમાં છે ને તમે જે બનાવવા માંગો છો ને એ ન બને. નાઇટ્રોજન ની હારે આવી જશે મેગ્નેશિયમ બ્રોમાઇડ. અહીંયા આગળ તો હાઇડ્રોજન આવી ગયો, એને આપણે લખતા નથી. આ નહીં બને, આ ગ્રિગ્નાર્ડ બનશે અને એમાં નાઇટ્રોજન માઇનસ હશે અને આ પ્લસ હશે. શું તમે હવે કરાવ્યું? તો કે આની રિએક્શન કરાવી મિથાઇલ ક્લોરાઇડ સાથે. મિથાઇલ ક્લોરાઇડ એટલે CH3Br કે Cl, જે બ્રોમાઇડ ક્લોરાઇડ જે તમને આપ્યા હોય એ ખબર નથી. આની ઉપર લોન પેર છે, બરાબર? હજી એક લોન પેર વધી ગઈ છે, તો એ સીધો આની ઉપર અટેક કરી દે છે. લોન પેર થી છે એ ત્યાં અટેક કરી દો અને આ છે એ જેવો અટેક આની ઉપર કરશે Br12, બસ જોડી દો આને લઈને. અહીંયા આગળ N અને પછી અહીંયા CH3. That should be your answer. તમારો આન્સર આ આવે, બરાબર? ઇન્ટ્રામોલેક્યુલર એસિડ બેઝ રિએક્શન આની અંદર થઈ જાય છે. તમે જેમ વિચારો છો એમ બધાના આન્સર એમ નહીં. લોજિક ઈ લોકો ગ્રિગ્નાર્ડ હેલું જ છે, પણ ગ્રિગ્નાર્ડ ની હારે હારે સ્ટીરિયોકેમિસ્ટ્રી, એસિડ બેઝ, પછી આગળ એલિમિનેશન રિએક્શન, તો એવું ઘણું બધું થઈ શકે. હજી એક રિએક્શન તમારી માટે, ચલો વન મોર રિએક્શન. અહીંયા આગળ આપણે બ્રોમાઇડ લઈએ છીએ, Mg અને ડ્રાય ઇથર, કોઈ કમ્પાઉન્ડ એ બન્યો, એની રિએક્શન મેં કરાવી દીધી એસીટોન સાથે, બરાબર? એ આ પછી સમજી લેવાનું કે ત્યાં ઓલું આવી જ ગયું હોય, OH બની જ ગયો હોય B, અને જે B બને છે એની રિએક્શન હું કરું છું H2SO4 સાથે હીટિંગ, બનવાનો છે C. બનાવો ચલો. સર હા આ ઉપરની ઓલી ઇન્ટ્રામોલેક્યુલર રિએક્શન હતી ને એસિડ બેઝ વાળી ને, એની પહેલાની, એમાં ડાઉટ. હા હા એમાં આપણે H2O નાખીએ હા ત્યારે ઓલું OH વાળું સ્ટ્રક્ચર નો બને. પેલા ઇન્ટ્રામોલેક્યુલર થાય એટલે O- બને અને એની હારે ગ્રિગ્નાર્ડમાં જે Mg ઉભા એક મિનિટ, એમાં તે સરખી રીતે જોયું નહીં, ક્વેશ્ચન વેરીફાઈ ન કર્યો. અહીંયા આગળ જોતો જાય, તું એવું કહેવા માંગે છો કે અહીંયા આગળ છે એ શું બને છે? O-. માની લે કે હાલ અહીંયા આગળ O- બન્યો, પછી હું સ્ટેપ આપ્યું જોજે. ઈ તો છે પણ હા, તો પછી આ આપ્યું હોય એટલે રિએક્શન માં પહેલા પ્રોટોનેશન થાય. આ H+ લખીને આપ્યું હોય એટલે મેં તમને શું કીધું હતું? ઘણીવાર એવું બનશે કે તમને ઈ લોકો H+ ની એડ કરેલી રિએક્શન નોય આપે, તો ઈ હારે હારે સમજી જ લેવાનું. મેં તમને પહેલા એવું કીધું ને, NH4Cl, H2O એવું કદાચ કાંઈ નો આપે તો તમારે ઇટ ઇઝ અન્ડરસ્ટુડ, ઈ સમજી જ લેવાનું કે આની અંદર આવું આપેલું જ છે એમ. ગ્રિગ્નાર્ડ એને જ કહેવાય. એસિડિક વર્કઅપ will sometime they will mention or sometime they will not. ક્યારેક ઈ બતાવશે ને ક્યારેક નહીં બતાવે, તો તમારે સમજી લેવાનું. આવી વાત આપણે કરી પેલા, ઓકે? અને નો કરેલું હોત અહીંયા આગળ તોય ફેર ન પડે. પેલા H+ આવીને આની સાથે OH બનાવે, OH બનાવીને ફરીથી પ્રોટોનેશન થાત અને આ પ્રોસેસ તો આગળ થાત જ. ચલો નેક્સ્ટ. આ સોલ્વ કરો હાલો. ચલો થઈ ગયું. આ એલાઇલિક બ્રોમાઇડ છે, તો તમે છે આની અંદરથી પહેલા શું બનાવી લેશો? એલાઇલિક
મેગ્નેશિયમ બ્રોમાઇડ, અહીંયા આગળ MgBr, અહીંયા આગળ તમારો કાર્બેનાઇન બનશે. હવે એને તમારે આની સાથે છે એ જોઈન્ટ કરવાનો છે. ચલો આને આની સાથે છે એ અટેચ કરાવવાના હોય તો કેવી રીતે આપણે અટેચ કરાવી દેશું બોલો? અહીંયા આગળ તો તમારે છે એ પેલા શું કરી દેવાનું? બે તો OH લખી દેવાના, બરાબર છે. આ બે તો મિથાઇલ ગ્રુપ આવશે, એક શું બની જશે? OH. અને એની સાથે તમારે એલાઇલિક ગ્રુપને જોઈન્ટ કરવાનો છે. તો અહીંથી એલાઇલિક ગ્રુપને જોઈન્ટ કરી દો. એલાઇલિક ગ્રુપ છે એ આવી રીતે જોઈન્ટ થશે. ધીસ શુડ બી યોર મેજર પ્રોડક્ટ. આ બનશે. આ તમારો પ્રોડક્ટ કઈ બની ગઈ? બી. હવે બી હીટિંગ કરો એટલે તો ખબર પડે ને આમાં હીટિંગ કરવાની છે. આમાં મેજર પ્રોડક્ટ તમારે લખવાની હોય. H+H2SO4 આપ્યો છે ને, હીટિંગ કરો. પેલા શું કરશો તમે? કાર્બેનાઇન બનાવશો, કાર્બોકેટાઇન બનાવશો. ચલો OH ત્યાંથી ગયો, જેવો OH ગયો એટલે સીધું આપણને છે આવી રીતે બને છે. જુઓ અહીંયા તો ડબલ બોન્ડ છે, અહીંયા આગળથી OH ગયો ને પ્લસ ચાર્જ. આને આમે લખાયો, આને આવી રીતે લખાય, આમ મેન્શન કરાય. હવે એવું ન કહેતા આમાં કાર્બન નથી થતા ને ઓલું નથી થતું, બધું હરખું જ છે. તમને ખ્યાલ આવી જવો જોઈએ. આમાં શું થશે બોલો? રીએરેન્જમેન્ટ કરાવી દો ભાઈ, બીજું તો શું. અને રીએરેન્જમેન્ટ થી અહીંયા આગળ પહોંચી જશે, અહીંયા પ્લસ ચાર્જ અને અહીંયા ડબલ બોન્ડ. હવે શું કરશો? આલ્કીન બનાવો. આલ્કીન તમે અહીંયા આગળ બનાવશો તો આલ્કીન કયો બનશે? એક જ ચાન્સ છે અહીંયા આગળ. કયો ચાન્સ છે આપણી પાસે આલ્કીન બનાવવાનો? એક અહીંયા ડબલ બોન્ડ, એક અહીંયા ડબલ બોન્ડ. કોન્જુગેટેડ ડાઇન બન્યા. તમારો આન્સર આવવો જોઈતો તો. ધેટ શુડ બી યોર આન્સર. આ આન્સર આવશે. આમાં કોઈને કઈ ડાઉટ હોય તો પૂછી લો, નહીતર આગળ વયા જાય. હજી આ ઓછું છે. સર હા બોલો. તમે આલ્ફા હાઇડ્રોજન તો ઘટી ન ગયા તો રીઅરેન્જમેન્ટ કેમ કરી? રીઅરેન્જમેન્ટ કેમ કર્યું? રીઅરેન્જમેન્ટ આલ્ફા હાઇડ્રોજન થી ન થાય. અહીંયા આગળ એને કોનો બેનિફિટ મળ્યો? રેઝોનન્સનો બેનિફિટ મળ્યો કે નહીં? રેઝોનન્સ નો બેનિફિટ લેવાના ચક્કરમાં રીઅરેન્જમેન્ટ થાય. આપણે એવું શીખ્યા હતા, હાઇપર કોન્જુગેશન કરતા કોણ સારું? રેઝોનન્સ. અને રેઝોનન્સ કરતા તે માનો કે આની અંદર છે આમ હોત, અહીંયા આગળ કોઈ બેક બોન્ડિંગ કરે એવો હોત તો એ ક્યાંય ન જાત, કારણ કે આને સીધા ઇલેક્ટ્રોન મળે. એટલે એ રીઅરેન્જમેન્ટ કાર્બોકેટાઇન ના ક્રાઇટેરિયા બધા યાદ રહેવા જરૂરી છે, બરાબર. આમાં શું કામ અહીંયા આગળ આવ્યો? ડ્યુ ટુ રેઝોનન્સ નો લાભ લેવા માટે થઈને. એવું બની શકે તમને અહીંયા આગળ, ચલો આ પ્રોડક્ટ આપ્યા પછી હવે તમને જો આગળ હું રિએક્શન હજી લખીને સમજાવું છું. મેં ક્વેશ્ચન તમને એટલો જ આપ્યો છે, આગળ હજી ક્વેશ્ચન મારે એડ કરવાનો બાકી છે તો એડ કરું છું હવે, કારણ કે તમે એટલે પોગો પછી આગળ કઈક નવી રિએક્શન એડ થતી હોય તો વિચારીએ કોને. અહીંયા જે પણ કઈ પ્રોડક્ટ બની એની અંદર આપણે છે એડ કરી દઈએ Br2CCl4. હવે તમને ખ્યાલ આવશે Br2CCl4 કઈ નથી કીધું એટલે ક્યાં એડ કરવાનું? રૂમ ટેમ્પરેચર. રૂમ ટેમ્પરેચરે કઈ પ્રોડક્ટ બનાવવાની બોલો? TCP, થર્મોડાયનેમિકલી કંટ્રોલ પ્રોડક્ટ. તો તમને હવે અહીંયા આગળ આ હવે તમારું હોમવર્ક, આ હવે હું નહીં શીખવાડું. આવો એક ક્વેશ્ચન મેં અગાઉ સોલ્વ કરાવેલો છે. આનો એક ક્વેશ્ચન મેં અગાઉ આવો જ સોલ્વ કરાવેલો છે. આગળ હશે TCP જ્યારે શીખવાડ્યું ને એમાં હશે કોમ્પોનન્ટ, એમાંથી જોઈ અને પ્રોડક્ટ વિચારીને લખી લેજો, બરાબર. એમાંથી જોઈ આમાં Br2 એડ કરી દો. પેલા કયા ડબલ બોન્ડ ને અટેક કરાવવો, કેમ પ્રોડક્ટ લખવી, એ બધા જ શીખવાડેલા છે. TCP વાળી પ્રોડક્ટ હાથે લખી નાખજો. ઓકે, તો ગ્રિગ્નાર્ડ રિએક્શન ની અંદર આપણે એના જે કઈ કન્સેપ્ટ હતા એ આજે આ NCERT એકોર્ડિંગ બધા શીખી ગયા. NCERT રિલેટેડ જે કઈ કન્સેપ્ટ હતા એ શીખી ગયા. આની પછીની રિએક્શન આવે સબસ્ટિટ્યુશન રિએક્શન. સબસ્ટિટ્યુશન રિએક્શન છે એ હવે આપણે લર્ન કરવાની છે, અને ઈ લર્ન કરવાની થાય એસિડના ડેરિવેટિવ્સમાં. એસિડના ડેરિવેટિવ્સમાં લર્ન કરો એની પહેલા આપણે એવું એક કરીએ, sp3 કાર્બન ઉપર સબસ્ટિટ્યુશન રિએક્શન છે એ શીખવાડી દઈએ. અને કાલે આપણે એવું કરશું કે sp2 કાર્બન ઉપર સબસ્ટિટ્યુશન. કાલે ગ્રિગ્નાર્ડ પૂરું થઈ જશે. કાલે ગ્રિગ્નાર્ડ છે એ પૂરું થઈ જશે, અને ગ્રિગ્નાર્ડ પૂરું થાય પછી હું ટોપિક સ્ટાર્ટ કરીશ રિડક્શન, પછી ઓક્સિડેશન, પછી બેન્ઝીન, અને પછી હેલો આલ્કેન, હેલો એરિન.
જો આ બધા રિએક્શન તમે શીખી જશો ને તો પછી આગળ ચેપ્ટર ની અંદર કોઈ મુશ્કેલી નહીં આવે, ચેપ્ટર તમને ફટાફટ આવડશે. આપણે હવે ખાલી મેઇન શીખવાના ક્યાં રહ્યા? SN1 SN2 બે જ રિએક્શન જ છે હેલો આલ્કેન હેલો એરિનમાં. બાકીના તો વુડ્સ ને ગ્રિગ્નાર્ડ ને એ બધા તો તમને અત્યારે જ અહીંયા આગળ ખ્યાલ આવી ગયા છે. તો એ વખતે આપણે ક્વેશ્ચનની પ્રેક્ટિસ કરવાની છે મેઇન, વધારે ને વધારે. તમને જે અહીંયા આગળથી હું બધી શીટ્સ મોકલું છું એવી હેલો આલ્કેન હેલો એરિનની આપણે કરાવી દઈશ, બરાબર. આલ્કોહોલ ફિનોલ ઇથરની તે બધી જ શીટ તમને મળી જશે અને એ શીટના આપણે અહીંયા આગળ સોલ્યુશન કરવાના થાય બધાના. જે અઘરા ક્વેશ્ચન હોય એના બધા તો ન કરાવીએ હું તે મોટા આવા ટાઈપના જે કઈ ક્વેશ્ચન છે આવા ક્વેશ્ચન જેટલા સોલ્વ કરશો ને આને લેન્ડસ્કેપ ક્વેશ્ચન કહેવાય અથવા તો આને રોડ મેપ કહેવાય. રોડ મેપ આ તો હજી મેં ઓછા લખ્યા છે, ABCDEFGHI છે કે L એવી રીતે ઘણા બધા આવી શકે. આમાં બે અલગ અલગ કેટેગરીના રોડ મેપ આપતા હોય છે પણ અત્યારે કઈ નથી કરવાનું, અત્યારે આપણે આગળ જઈએ. ચલો, ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન એટ sp3 કાર્બન એટમ, નવી રિએક્શન ગ્રિગ્નાર્ડની, બરાબર. 3rd નંબરની રિએક્શન. પેલી કઈ શીખ્યા? એસિડ બેઝ. ગ્રિગ્નાર્ડની પેલી રિએક્શન કઈ હતી? એસિડ બેઝ. સેકન્ડ આજે આપણે કઈ શીખ્યા? એડિશન. એડિશનમાં કાર્બોનિલ ઉપર એડિશન, કાર્બોનિલ ઉપર એડિશન. અને હવે 3rd નંબરની અંદર આવશે સબસ્ટિટ્યુશન. સબસ્ટિટ્યુશન પહેલા તે ચલો હું એવું ચેક કરવા માંગુ છું કે તમે લોકો કેટલું વિચારી શકો છો ને કેવી રીતે વિચારી શકો છો, એવું આપણે અહીંયા આગળ છે એ જોઈએ. તમને એ લોકોએ આપ્યું છે, ચલો C ડબલ બોન્ડ નથી આપ્યો, C ટ્રિપલ બોન્ડ એને આપ્યો છે. કેવું વિચારી શકો છો એ અહીંયા આગળ હું તમને એક નાનો એવો ક્વેશ્ચન પૂછું અને પછી તમને ઈ શીખવાડ દઉં. હાલો, એક સ્ટેપ હજી અપ લઈ જાઉં છું તમને. મારી પાસે અહીંયા આગળ છે CH3 C ટ્રિપલ બોન્ડ N. એક સ્ટેપ તો તમે સાચું લખો ને તોય ઘણો મને આનંદ થશે કે તમે લોકો કંઈક શીખ્યા છો. ફિનાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ. ચલો આની રિએક્શન આની સાથે કરાવો. ભલે તમને એક જ સ્ટેપ આવડે, એક સ્ટેપ તો એક સ્ટેપ લખો. એસિટોનાઇટ્રાઇલ એની રિએક્શન કરી ગ્રિગ્નાર્ડ હારે. એક સ્ટેપ તો એક સ્ટેપ લખીને મૂકી દો. ચલો, છેલ્લે આ વર્ષે 2025માં આમાંથી ક્વેશ્ચન આવેલો છે, ગ્રિગ્નાર્ડની રિએક્શન નાઇટ્રાઇલ હારે. આવો એક ક્વેશ્ચન હતો, બરાબર. એટલે આ આપણે સોલ્વ કરીએ છીએ. ચલો તમે લોકો આ સોલ્વ કરો, આઈડિયા લગાવો, પછી હું સોલ્વ કરાવું છું. એક સ્ટેપ આવડે તોય ભલે, બે સ્ટેપ આવડે તોય ભલે. શું વિચાર કરશું? ચલો એકાદું સ્ટેપ લખી નાખ્યું, વાંધો નહીં. હું હવે સોલ્વ કરાવું છું. જો CH3 C ટ્રિપલ બોન્ડ N, ડબલ બોન્ડ O હોય, ટ્રિપલ બોન્ડ N હોય, આ માઇનસ કહેવાય ને આ પ્લસ કહેવાય. આપણી પાસે બીજું શું છે તો કે સાહેબ ફિનાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ. આમાં ફિનાઇલ માઇનસ છે, આ પ્લસ કાર્બન છે. આની ઉપર અટેક કરાવો, પાઈ બોન્ડ એક તોડી નાખો. પાઈ બોન્ડ જેવો તોડી નાખશો એટલે એક અહીંયા આગળ CH3 છે, અહીંયા આગળ નીચે જોઈન્ટ થયો છે ફિનાઇલ, અહીંયા આગળ શું આવશે? ડબલ બોન્ડ N માઇનસ. ડબલ બોન્ડ N માઇનસ આવ્યો અને અહીંયા આગળ છે આવી ગયો MgBrKCl જે આપેલું હોય એ પ્લસ. હવે શું કરવાનું? આ શું બની ગયો? સોલ્ટ. સોલ્ટમાં તો તમને ખ્યાલ છે કે અહીંયા આગળથી આપણે બોન્ડ બ્રેક કરવો પડશે. અચ્છા, N માઇનસ કોનો ઇક્વિવેલેન્ટ છે? બોલો. H2O માંથી શું મળી શકે? H2O ની અંદરથી આપણને બે મળી શકે, H પ્લસ મળી શકે અને બીજું શું મળી શકે? ઓક્સિજન મળી શકે. આની મિકેનિઝમ આપણે લખવાનું નથી પણ જસ્ટ વિચાર કરો, N માઇનસ કોનો ઇક્વિવેલેન્ટ છે? N માઇનસ ઓક્સિજન નો ઇક્વિવેલેન્ટ. તો આ N માઇનસ ની જગ્યાએ સીધું કોને ઠપકારશો તમે? ઓક્સિજન ને. ચલો ઓક્સિજન ને અહીંયા આગળ લખો, પાણી નાખો એટલે બાકીનો ગ્રિગ્નાર્ડ તો બધો ડીકમ્પોઝ થઈ જશે. વધારાનો જેટલો કોઈ ગ્રિગ્નાર્ડ બીચો હોય એ ડીકમ્પોઝ થઈ જાય અને અહીંયા આગળ આવી જશે ડબલ બોન્ડ O. પ્રોડક્ટ શું મળી ગઈ? CH3 C ડબલ બોન્ડ O અને અહીંયા શું આવ્યું? PH. ટ્રિપલ બોન્ડ હતા એની અંદરથી એક અહીંયા આગળ છે એ બોન્ડ ઘટી ગયો. અલ્ટિમેટલી તમે જોશો ને તો આની ડિગ્રી એક વધી ગઈ. પેલા કાર્બન છે એ એકની સાથે જ હતો, હવે બે ની સાથે છે અને શેમાં કન્વર્ટ થઈ ગયો? કીટોન. નાઇટ્રાઇલ માંથી કીટોન બનાવવા માટેના બેસ્ટ રસ્તા છે. આવું એક્ઝામિનર પૂછી શકે.
તો હવે વિચારવાનું થાય આપણી માટે આપણે છે એ કેટલું કામની અંદર વિચારી શકીએ. જરૂરી નથી તમને આરડીઆઈ કીટોન જ આપે, આવું આપી દે છે. આના 2-4 પ્રોડક્ટ લખી નાખો. ચલો કેમ પ્રોડક્ટ લખવાની આઈડિયા આવ્યો? નાઇટ્રોજન કાઢી નાખો, સી ડબલ બોન્ડ ઓ કરી દો. નાઇટ્રાઇલ માંથી નાઇટ્રોજન ને રિમૂવ કરી ડબલ બોન્ડ ઓ કરી દો. એક બોન્ડ માં તો ગ્રિગ્નાર્ડ એડ થઈ ગયો એટલે ચલો લખો, પ્રોડક્ટ લખો આવી રીતે. આપું છું અમુક ક્વેશ્ચન્સ તમને. આના ક્વેશ્ચન પણ આપેલા છે, એનસીઆરટી ની અંદર જ છે. કીટોન ની બનાવટ, પ્રિપરેશન ઓફ કીટોન, એમાં આ રિએક્શન્સ આપેલી છે. આવી જોજો તમે, ચેપ્ટર ખોલીને ક્યારેક જોવાનું. ચલો આ પૂરા કરીને પ્રોડક્ટ લખી દો ડાયરેક્ટ, એટલે આનું કામ પતી જાય. હવે આની તમારે જે ટેસ્ટ આવવાની છે, નેક્સ્ટ ટેસ્ટ WRT આવે કે મોક ટેસ્ટ આવે, હું ગ્રિગ્નાર્ડના ક્વેશ્ચન્સ મેક્સિમમ રાખવાનો છું. પ્રેક્ટિસ તમારે જેટલી થાય એટલી કરી નાખજો. ગ્રિગ્નાર્ડના ક્વેશ્ચન્સ મેક્સિમમ હશે. તમે એવું સમજો કે કેમેસ્ટ્રીના પેપર હોય ને, તો એમાં અમુક રિએક્શન્સ વગર છે ને ઓર્ગેનિક ક્યારેય પૂરું જ ન થાય. ઓક્સિડેશન, રિડક્શન અને ગ્રિગ્નાર્ડ, આ 3 વગર કોઈ દિવસ પેપર પૂરું જ ન થાય. આ 3 છે ને, જો સીધા ક્વેશ્ચન આવી જાય તો ઠીક, પણ વચ્ચે વચ્ચેના સ્ટેપમાં ક્યાંક ક્યાંક તો તમને 100% મળશે એની ગેરંટી. નેમ રિએક્શન, વુડ્સ છે, એવી ડાયરેક્ટ કોઈ રિએક્શન સીધી પૂછી લે તો કોઈ પ્રોબ્લેમ નથી. પણ તમને જો આવી રીતે રિએક્શન્સ બનાવીને આપી હોય તો વચ્ચે ક્યાંક ઓક્સિડેશન આવશે, ક્યાંક રિડક્શન આવશે, ક્યાંક ગ્રિગ્નાર્ડ આવી જશે. ઇનડાયરેક્ટ એપ્લિકેશન આની બહુ જ છે, એટલે આપણે આને ફોકસ કરવું જરૂરી છે. ચલો લખી દીધા અહીંયા આગળ. પેલામાં છે એ શું પ્રોડક્ટ બની ગયા? પેલાની અંદર છે એ શું પ્રોડક્ટ આવે છે? તમારે આવી રીતે, હા સર બોલો. વિજ્ઞાનની સર સીટ આપી દો ને પ્રેક્ટિસ કરવા માટે અલગથી. હા તમને હાલો અલગથી હું સીટ આપી દઈશ. અહીંયા તો ડબલ બોન્ડ ઓ કરવાના, નાઇટ્રોજન ને બહાર ભગાડી દો ને એની જગ્યાએ કોને લઈ આવો? ફિનાઇલ. આમાં નાઇટ્રોજન ને કાઢી મૂકો, અહીંયા કાર્બન છે એ દેખાવો જોઈએ, ત્યાં મિથાઇલ મૂકી દો. એસિટોફિનોન બની ગયો. આનું સિમ્પલ નેમ છે એસિટોફિનોન. આ કાર્બન છે, અહીંયા આગળથી આને ભગાડી દો. ત્યાં તમે છે એ કોને જોઈન કરી દેશો? આઇસોપ્રોપાઇલ ગ્રુપ ને. અહીંયા આગળ છે એ બનાવી નાખો કીટોન, અને અહીંયા જોઈન કરી દો આઇસોપ્રોપાઇલ ગ્રુપ ને, એટલે કે આવી રીતે. બરાબર, ઇથાઇલ આઇસોપ્રોપાઇલ કીટોન આવું બની ગયું. આ મિથાઇલ ફિનાઇલ કીટોન બને છે, આ ફિનાઇલ પ્રોપાઇલ કીટોન બને છે. તો બસ આવી રીતે તમારે કીટોન્સ બનાવી દેવાના. ઘણીવાર 2 વખત રિએક્શન આપીને આપણને પૂછે. હવે તો તમે લોકો ખાલી ગ્રિગ્નાર્ડની જ વેરાયટી જોઈ લો તોય ઘણી બધી રિએક્શન. મને એવો ક્વેશ્ચન આપી શકે આની અંદર ફરીથી મેં રિએક્શન કરી, જો આ જ ક્વેશ્ચન ને હું આગળ લંબાવું છું, આ ક્વેશ્ચન ને જ હું આગળ લંબાવું છું. ચલો આને બરાબર વિચારજો. સર હા ડાઉટ મોકલાયો. હા એ તો બરાબર છે, હમણાં જોઈએ. એમજી આની અંદર છે હવે ફરીથી હું એક કામ કરું છું. આની અંદર ફરીથી હું એડ કરી દઉં છું CH3 MgCl. અહીંયા આગળ પ્રોડક્ટ બી બની છે. આ બી પ્રોડક્ટ ની અંદર H2SO4 અને હીટિંગ પ્રોડક્ટ બને છે સી. ચલો સી માં મેજર પ્રોડક્ટ ની ફાઇન્ડ આઉટ કરો. પ્રોડક્ટ સી આઈડેન્ટિફાઈ કરો. મારે એ જાણવું છે કે આમાં કેટલા લોકો છે એ કયો આલ્કિન મેજર બને એ જાણી શકે. કરો ચલો ટ્રાય.
આલ્કોહોલ અને H+ દેખાય એટલે કાર્બોકેટાઇન તમારા મગજમાં સ્ટ્રાઇક થવો જ જોઈએ. જો એ ન થાય તો તમારી પ્રેક્ટિસ હજી બહુ ઓછી છે. રીઅરેન્જમેન્ટના ક્રાઇટેરિયા તો એ યાદ આવવા જ જોઈએ. અને પેલા ક્વેશ્ચન છે એની અંદર મેં કીધા એમ જ આન્સર આવશે. ચલો આ તમને હોમવર્કમાં આપી દઉં છું. અને કાલે એક ભાઈ ક્વેશ્ચન કંઈક મને મોકલેલો છે એ જોઈ લઈએ, ડિસ્કસ કરી લઈએ. આઈ થિંક ક્વેશ્ચન આવી રીતે હતો. અહીંયા બોન્ડ હતો, અહીંયા આગળ આયોડિન છે અને આમાં HI. આ જ ક્વેશ્ચન હતો ને? કોઈક રાજકોટ ગુરુકુળમાંથી કદાચ ક્વેશ્ચન હા. આવેલો હતો. હા. ઓકે, ચલો પેલા તો તમે લોકો કાર્બોકેટાઇન બનાવી દો. 2 કાર્બન અહીંયા આગળ અવેલેબલ છે. ક્યાં ક્યાં છે? અહીંયા 1 ડિગ્રી છે ને અહીંયા 2 ડિગ્રી. ક્યાં બનાવશો? 2 ડિગ્રી ઉપર. અને 2 ડિગ્રી ઉપર ત્યાં I- નોટ એક. અચ્છા, 2 ડિગ્રી ઉપર I- નોટ એક છો તો શું થયું? એક અહીંયા આયોડિન તો છે જ, બાજુમાં બીજો આયોડિન આવ્યો. હવે આવું મેં તમને સ્ટ્રિક્ટલી એવું કીધું હતું, 2 આયોડિન કોઈ દિવસ બાજુમાં ન રહે. આવું તમને મેં શીખવાડેલું હતું. 2 ક્લોરીન બાજુમાં રહી શકે, 2 બ્રોમિન રહી શકે. આયોડિન 2 કોઈ દિવસ બાજુમાં ન રહે. આ તરત જ નીકળી જ જાય. I2 નીકળી જાય અને અહીંયા C ડબલ બોન્ડ C બને. તો આ જ થયું. જો બાજુમાં 2 આયોડિન આવ્યા, which is not possible. અને આ પોસિબલ નથી એટલે તરત જ આમાંથી શું દૂર કરી દેશો? -I2. એલિમિનેશન થઈ જાય. અને I2 જેવો દૂર થયો એટલે અહીંયા આગળ ડબલ બોન્ડ આવશે. હવે એમાં તમને ક્વેશ્ચન વાંચશો ને તો એમાં એવું કીધેલું હતું કે વધુ પ્રમાણમાં HI. I2 નીકળી ગયો, વધુ HI હોય એટલે બીજો આની અંદર એડ થાય. હજી એક HI આની અંદર આવશે અને એક HI આની અંદર આવે તો એ HI તો વધારે સ્ટેબલ કાર્બોકેટાઇન હશે, ત્યાં એડ થશે. એટલે ફાઇનલી તમારો આન્સર શું આવશે? 2-iodopropane. આ તમારો આન્સર આવે. પણ આ ભૂલાઈ ગયું હોય તો જવાબ ન આવે. તૂટી જાય ને ગમે એટલું તોય જવાબ ન આવે જ આવે. રીઝન શું છે? આ બે જે છે, આ બે આયોડિન ના સિગ્મા બોન્ડ છે, એની કરતા તો આ પાઈ બોન્ડ સ્ટેબલ. બરાબર, એની કરતા તો પાઈ બોન્ડ સ્ટેબલ. I2 નીકળી જ જાય. બલ્કીનેસ, ક્રાઉડિંગ ને કારણે આયોડિન છે એ વિસિનલ ડાયઆયોડાઇડ ઇઝ નોટ પોસિબલ. આવો નવો એક બીજો ક્વેશ્ચન છે એ તમને હું છે એ દેખાડું છું. માનો કે તમને આવી રીતે આપ્યું છે CH2 CH2 આ બધે હોય જ. અને ઇથિલિન ગ્લાયકોલ આપણે ગ્લિસરોલ કહેવાય, ઇથિલિન ગ્લાયકોલ નો મોટો ભાઈ. હવે આની અંદર વધુ પ્રમાણમાં આપણે HI નાખી દઈએ, એક્સેસ HI. પેલા શું થશે? બધા જ OH નીકળી જાય, એક પછી એક I રિપ્લેસ થાય ફટાફટ કરતા. બરાબર, તમને આઈડિયા આવે? આ HI હાઇડ્રોઆયોડિક એસિડ H+ આવે, કાર્બોકેટાઇન બને, બહાર નીકળે. એની જગ્યાએ કોણ જોઈન્ટ થશે? આયોડિન. તો એવું કરવામાં એક સમય એવો આવશે કે બધા જ OH રિપ્લેસ થઈ જશે. બધા જ OH રિપ્લેસ થાય એની જગ્યાએ શું આવી જશે? 3 આયોડિન. હવે કોઈ પણ 2 આયોડિન નથી રહી શકતા તો આમાંથી I2 રિમૂવ કરી દો. ચલો, -I2. જેવો I2 રિમૂવ થયો એટલે શું બની ગયું? CH2 ડબલ બોન્ડ CH. પછી અહીંયા આગળ શું છે? CH2 અને I. અચ્છા, આ કયું બન્યું? આ જ છે. જો, the product obtained from this glycerol with excess iodide will give you allyl iodide. અને allyl iodide આ જ છે. તો આમાં આગળ ને આગળ રિએક્શન થઈને તમારી મેઇન પ્રોડક્ટ શું બને? તમારી મેઇન પ્રોડક્ટ આ બની જાય, આઇસોપ્રોપાઇલ આયોડાઇડ. આ ક્વેશ્ચન પણ ક્યાંક JEE માં કે એડવાન્સમાં ક્યાંક પૂછાયેલો, મને એક્ઝેક્ટ યાદ નથી, પણ છે ખરી આવો ક્વેશ્ચન. બરાબર, આમાં લોજિક આ જ છે. ચલો, આટલું આપણે રાખી દઈએ છીએ. આગળ કાલે છે એ કન્ટિન્યુ કરશું. sp3 કાર્બન એટમ ઉપર સબસ્ટિટ્યુશન, sp2 ઉપર સબસ્ટિટ્યુશન, આટલું આપણે રાખી દઈએ.